આજના સમયમાં સમાજમાં રહેલા કપટી માણસો માટે બગલા અને કાગડાની સરખામણી દ્વારા એક ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે કે જ્યારે બગલો પાણીમાં ઊભો હોય છે ત્યારે તે ધ્યાનમગ્ન અવસ્થામાં ઊભું રહેવાનો ડોળ કરે છે, પરંતુ ખરેખરમાં તે માછલીની શોધમાં હોય છે અને પોતાનો સ્વાર્થ દેખાતાની સાથે જ તે ચાંચ દ્વારા માછલીને પકડીને એનો શિકાર કરી લે છે, પરંતુ તેના ઉજળા દેહના કારણે આપણે એના મનમાં રહેલા કપટને જાણી શકતા નથી. અને એના કરતાં તો કાગડા સારા હોય છે, કારણ કે તે અંગે પણ કાળા હોય છે અને તે કર્મે પણ કાળા જ હોય છે. તેમને કોઈ પણ પ્રકારના ડોળ કરવાની જરૂર પડતી નથી. અને આજે સમાજમાં આવા અસંખ્ય બગલા જેવા માણસો ફરે છે કે જે પોતે સારા બનવાનો ઢોંગ કરે છે અને જેના કારણે આપણે તેમના મનના મેલને જાણી શકતા નથી. અને સમય આવતાની સાથે તે તકને ઝડપી લે છે અને પોતાનો સ્વાર્થ શોધી લે છે. અને આપણને આવા જ લોકોથી સાવચેતી રાખવાની કહી છે. અને એના કરતાં તો દુર્જનને સારા કીધા છે, કારણ કે તેમને કોઈ ઢોંગ કરવાની જરૂર પડતી નથી અને આપણે કોઈ દિવસ તેમનાથી છેતરાતા પણ નથી. અને એટલા માટે કવિ સરખામણી કરતા લખે છે કે મન મેલા ને તન ઉજળા, બગલા કપટી અંગ, અને તેથી તો કાગા ભલા, તન મન એક જ રંગ. એટલા માટે આવા બગલા જેવા માણસોથી જીવનમાં સાવચેતી રાખવી. જય દ્વારિકાધીશ.